નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાઈ ગયો છે। સમાચાર પાટણમાંથી મળી રહ્યા છે કે જ્યાં સિદ્ધપુરમાંથી જીઆઈડીસીમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત થયો। શંકાસ્પદ ઘીની ફેક્ટરી બાદ હવે તેલનું ગોડાઉન ઝડપાઈ ગયું છે। એસઓજીના દરોડામાં 5 થી 15 લીટરના ડબ્બાઓનું ગોડાઉન ઝડપાયું। વિવિધ કંપનીના લેબલવાળા શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત થયો। એસઓજી દ્વારા ફૂડ વિભાગ અને એફએસએલને જાણ કરાઈ। રૂપિયા 9.80 લાખથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો। શંકાસ્પદ તેલના સેમ્પલે એફએસએલને તપાસ માટે મોકલી તજવીજ હાથ ધરી છે। સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સુનિલ, પૂરી વિગત। હિના, ચોક્કસ કહી શકાય તો સિદ્ધપુરનું જીઆઈડીસી કહી શકાય તો આરોગ્યને લઈને રોજ વિવાદમાં સામે આવી રહ્યું છે। ખાસ કરીને હજુ તો થોડો સમય પણ વીત્યો નથી જ્યાં સિદ્ધપુર જીઆઈડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। તેના સેમ્પલ પણ ફેલ નો રિપોર્ટ આવ્યો હતો અને મોટી માત્રામાં ઘી ઝડપાયું હતું। ત્યારે હવે કહી શકાય તો સિદ્ધપુર જીઆઈડીસીમાં એસઓજીની ટીમે રેડ પાડી હતી અને બાતમી આધારે જે પ્લોટ નંબર હતા, જે 3 પ્લોટ હતા, તે 3 પ્લોટ પૈકી આખી એક ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી અને આ ફેક્ટરીમાં અલગ અલગ બ્રાન્ડના નામે અલગ અલગ તેલ બનાવવામાં આવતા હતા। આ જે તેલ છે તે શંકાસ્પદ તેલ હોવાનું કે પછી તેની અંદર ભેળસેળ કરી અને આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવતા જ એસઓજીની બાતમી આધારે રેડ પાડતા લગભગ કહી શકાય તો 8,80,000 થી વધુનો કહી શકાય તો તેલનો જથ્થો ઝડપ્યો છે। એટલે કે કહી શકાય તો હજારો લીટર અખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તાત્કાલિક એસઓજીએ ફૂડ વિભાગ અને એફએસએલને જાણ કરી છે। એના ચોક્કસ કહી શકાય તો જે રીતે આટલા મોટા પ્રમાણમાં તેલનો જથ્થો ઝડપ્યો છે, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવીના સ્ક્રીન પર એક્સક્લુસિવ, કે આપ જે નજરે નિહાળી રહ્યા છે કે કેટલા મોટા પ્રમાણમાં અહીં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો એક પેત્રો ગોઠવવામાં આવી રહ્યો હતો। ષડયંત્ર જે છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કામ અહીં ચાલી રહ્યું હતું અને આ ચોક્કસ સમગ્ર કાન પર એસઓજીએ તડાપ મારી છે। પરંતુ આ સવાલો એસઓજીએ સીધા જ કહી શકાય તો ફૂડ વિભાગ સામે ઉભા કર્યા છે, કેમ કે આ જવાબદારી સીધી ફૂડ વિભાગની રહેતી છે કે જિલ્લામાં જ્યારે ફૂડ વિભાગ કામ કરતું હોય ત્યારે ચોક્કસ આ પ્રકારની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવામાં આવવું જોઈએ। પરંતુ જે રીતે જીઆઈડીસીમાં હજુ બિલકુલ, તો સિદ્ધપુર જીઆઈડીસીમાંથી આ શંકાસ્પદ તેલનું ગોડાઉન ઝડપાઈ ગયું છે। આપને જણાવી દઈએ કે જ્યાં એસઓજીના દરોડામાં 5 થી 15 લીટરના ડબ્બાઓનું ગોડાઉન છે, જ્યાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। વિવિધ કંપનીના લેબલવાળા શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરાયો છે। એસઓજી દ્વારા ફૂડ વિભાગ અને એફએસએલને પણ આ સમગ્ર બાબતે જાણ કરાઈ છે અને જે દરોડાની કાર્યવાહી થઈ છે તેમાં 9.80 લાખથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે। હાલ તો શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ એફએસએલે તપાસ માટે તજવીજ હાથ ધરી છે।